હું શશિકાંત ભૂપેન્દ્રભાઈ પટેલ સુલતાનપુર ગામનો સરપંચ છું. સુલતાનપુર નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકામાં આવેલું છે. સુલતાનપુર ગામને આદર્શ ગામ બનાવવા માટે ગામના લોકોમાં જનજાગૃતિ અને લોકભાગીદારીની કામગીરી કરવામાં આવી. ગામના ફળિયામાં સ્વચ્છતા અને પર્યાવરણ માટે પેપર શો કઠપૂતળી દ્વારા જાગૃતિની કામગીરી કરવામાં આવી. પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે 4 પ્રકારની કાપડની થેલીનું વિતરણ સમજણ અને માહિતી સાથે ઘરે ઘરે કરવામાં આવ્યું. ગામના દરેક ઘર દીઠ શૌચાલયની કામગીરી તથા તેના વપરાશ બાબતે ફળિયા મુજબ નેતૃત્વ સોંપવામાં આવ્યું અને ભંગ કરનારને દંડની જોગવાઈ કરવામાં આવી. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ઘન કચરા વ્યવસ્થાની વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટેની કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે, જેમાં ઘરે ઘરે 2 કચરાપેટી સૂકા અને ભીના કચરા માટે આપવામાં આવેલ છે. તેનું નિયમિત એકત્રીકરણ કરીને તેનું વર્ગીકરણ કરી તેમાંથી ઉત્તમ પ્રકારનું ખાતર બનાવી ગામના ખેડૂતો સાથે કરાર કરી ખાતરનું વેચાણ કરવામાં આવેલ છે. ગામના કુટુંબ દીઠ શૌચાલય છે જેનો ઉપયોગ કરવામાં આવે છે. ગામમાં 100% શૌચાલયની સુવિધા હોવાથી વર્ષ 2019માં ઓપન ડેફિનેશન ફ્રી કરવામાં આવેલ છે. જોગેશ્વર ફળિયામાં જાહેર સ્થળોમાં સામૂહિક શૌચાલય અને તેના વપરાશ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા. ગુજરાતમાં પ્રથમ એવું ગામ છે કે જ્યાં દિવ્યાંગ માટેના શૌચાલય પર બ્રેન્ડ લિપિવાળું સાઇન બોર્ડથી સૂચના આપવામાં આવેલ છે, જેનો ઉપયોગ અંધજન દ્વારા કરવામાં આવે છે. આભાર.